આજે હું તમારી જોડે ઘઉંના લોટથી આપણે ઘરે કઈ રીતે આસાનીથી ગુલાબજાંબુ બનાવી શકીએ એની ફૂલ રેસીપી શેર કરી રહી છું. એકદમ આસાન રેસીપી છે, તમે પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ ગુલાબજાંબુ બનાવી શકશો. એના માટે પહેલા આપણે ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. જેટલો ઝીણો લોટ લીધો છે એટલું જ આપણે મિલ્ક પાવડર લેવાનું છે અને ઘરની જે આપણે દાળ ભાત શાક કહીએ છીએ એ ચમચીની મદદથી આપણે 4 થી 5 ચમચી જેટલું દેશી ઘી લેવાનું છે. 1/4 ચમચી જેટલું આપણે આમાં એલાયચીનું પાવડર ઉમેરીશું. ચપટી જેટલું કેસર ઉમેરવાનું છે અને 1/4 ચમચી જેટલું આપણે ખાવાનું સોડા ઉમેરવાનું. બધાને સરસ રીતે આપણે મિક્સ કરવાનું. આપણે જે બહારથી પેકેટ લાવીએ છીએ એમાં આ જ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે, પણ આપણે મેદાની જગ્યાએ ઘઉંનો લોટનો ઉપયોગ કર્યો છે. બસ બધાને એકદમ સરસ રીતે આપણે જ્યારે મસળી લઈએ પછી મેં અહીંયા 1 વાટકી જેટલું દૂધ લીધું છે, તો થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ ને બસ એવો જ ઢીલો લોટ બાંધીને આપણે રેડી કરવાનું છે. બહુ કાઠો લોટ નથી બાંધવાનો. કાઠો લોટ બાંધવાથી ગુલાબજાંબુ અંદરથી કાચા રહી જાય છે અને બધું દૂધ નથી વાપરવાનું. જરૂર મુજબ જ આપણે દૂધનો ઉપયોગ કરવાનો છે. જ્યારે લોટ બંધાઈ જાય પછી આપણે થોડો થોડો ભાગ લેવાનો. હાથે આવી રીતે મસળીને આપણે જે શેપ આપવું હોય ગોળ કે લંબગોળ આપણે એ શેપમાં બધા ગુલાબજાંબુ વણીને રેડી કરવાના. પણ ખાસ ધ્યાન રાખવાનું કે એક બી તિરાડ ના હોવી જોઈએ. હવે ચાસણી બનાવી દઈએ. આવી રીતે ખુલ્લા મોં વાળું જ મોટું વાસણ લેવાનું અને એની અંદર 2 વાટકી જેટલી આપણે ખાંડ ઉમેરવાની અને 3 વાટકી જેટલું પાણી ઉમેરવાનું. જેટલી ખાંડ છે એનાથી વધારે પાણી ઉમેરવાનું. હવે આની અંદર આપણે એલાયચી ઉમેરીશું. એલાયચી આપણે આખી જ ઉમેરવાની છે. હવે મેં અહીંયા રોઝનું એસેન્સ ઉમેરવું છે. બારવાળા બી છે ને ચાસણીમાં રોઝનું એસેન્સ ઉમેરવે છે, જેથી જે ગુલાબજાંબુ છે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. ચાસણીને આપણે 2 થી 3 મિનિટ માટે સરસ રીતે ઉકળવા દેવાની છે. આપણે એની તાર નથી કરવાની. ચાસણી સહેજ ચીકણી થાય ત્યાં સુધી ઉકળવાની, પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. ગુલાબજાંબુને તળવા માટે મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે. તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. જ્યારે ઘી સરસ ગરમ થઈ જાય પછી આપણે ગુલાબજાંબુને એમાં તળવા મૂકવાના અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની. ધીમા તાપે આપણે ગુલાબજાંબુને ઉલટ પુલટ કરીને સરસ રીતે ગુલાબી થાય, એકદમ આવી રીતે એકદમ સરસ ગુલાબી કલર આવવો જોઈએ ત્યાં સુધી આપણે એને તળવાના છે. બધા ગુલાબજાંબુને પહેલા આપણે તળીને રેડી કરી દેવાનું. પછી ચાસણીને આપણે ગરમ કરવા મૂકવાની. ચાસણી જ્યારે આવી રીતે ઉકળવા આવે પછી બધા ગુલાબજાંબુને આની અંદર આપણે ઉમેરીને 5 મિનિટ માટે ગુલાબજાંબુને ચાસણીમાં ઉકળવા દેવાની છે, જેથી એકદમ રસથી ભરેલા ગુલાબજાંબુ બનીને રેડી થઈ જાય. હવે 5 મિનિટ પછી ગેસની ફ્લેમને બંધ કરી દેવાનું. ઢાંકીને અડધો કલાક માટે સાઈડમાં મૂકી દેવાનું. અડધો કલાક પછી જો ગુલાબજાંબુ કેટલા સરસ ફૂલી પણ ગયા છે અને કેટલા સરસ દેખાય બી છે અને અંદરથી પણ એક બી કાચા નથી. એ બધા ગુલાબજાંબુ રસથી ભરેલા છે. જો હું તમને એને કાપીને પણ બતાવું છું, જો કેટલા સરસ રસથી ભરેલા ગુલાબજાંબુ બનીને રેડી થયા છે.